નમસ્કાર. તમે જોઈ રહ્યા છો નીલકંઠ વિદ્યાલયની યુટ્યુબ ચેનલ. ધોરણ 10 તેમજ ધોરણ 12 સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ નીલકંઠ વિદ્યાલયના તજજ્ઞ શિક્ષકોના અનુભવનો લાભ મેળવી શકે તે માટે આ ચેનલ પર વિડીયો અપલોડ કરવામાં આવી રહ્યા છે. સર્વે વિદ્યાર્થી અને વાલી મિત્રોએ આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવી અને તેમાં રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે નોટિફિકેશન બેલ આઇકોન પર ક્લિક કરવો. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો ફરી એકવાર આપણે આવી ગયા છે આપણી યુટ્યુબ ચેનલની અંદર. સ્ટે હોમ, સ્ટે સેફ, ઘરે રહો, સ્વસ્થ રહો, અમારી સાથે યુટ્યુબ ચેનલમાં જોડાયેલા રહો અને બાયોલોજી શીખતા રહો. તો આપણે જે લાસ્ટ લેક્ચરની અંદર વાત કરી તો એની અંદર આપણે બીજના પ્રકારો જોયેલા હતા. તો બીજના પ્રકારની અંદર આપણે આલ્બ્યુમિન યુક્ત અને આલ્બ્યુમિન વિહીન એવા બે પ્રકાર જોયેલા હતા. આપણે વાત કરી હતી કે જે પ્રોટીનનો સમૃદ્ધ સ્ત્રોત છે કે જે આલ્બ્યુમિન સ્વરૂપે છે એના આધારે આપણે બે પ્રકારો પાડેલા હતા, આલ્બ્યુમિન યુક્ત અને આલ્બ્યુમિન વિહીન. તો આજે આપણે ચર્ચા કરવાની છે આપણા આગળના ટોપિકની કે જેનું નામ છે ફળ નિર્માણ. તો જ્યારે આપણે ચેપ્ટરની શરૂઆત કરેલી એ સમયે આપણે એ વાત કરેલી કે પુષ્પ જે છે એ વનસ્પતિનું લિંગી પ્રજનન અંગ છે. પુષ્પ જે છે વનસ્પતિનું લિંગી પ્રજનન અંગ છે. તો લિંગી પ્રજનન અંગ આ શબ્દ ઉપરથી આપણે એવું વિચાર્યું કે આની અંદર લિંગી પ્રજનનની ક્રિયા થાય છે. તો ખાસ કરીને ફલનની ક્રિયા બાદ પુષ્પમાં ફેરફારો સર્જાય છે. તો એ ફેરફાર જે છે એ સમજશું ત્યારે ફળ નિર્માણ સમજવામાં આપણને સહાયતા રહેશે. તો ફળ નિર્માણની ક્રિયા છે શું ખરેખર? તો પુષ્પોમાંથી ફળ સર્જાવવાની ક્રિયા એ ફળ નિર્માણ તરીકે ઓળખાય છે. તો જો આપણે વાત કરીએ વનસ્પતિઓના જીવન ચક્રની તો સૌથી પહેલા બીજ હોય અને તમે જમીનની અંદર નાખો છો. તો આ જમીનની અંદર નાખેલું બીજ જે છે એમાંથી છોડ બને છે, એમાંથી શુક બને, થોડા ઘણા અંશે આપણે કહીએ વૃક્ષ પણ બની શકે, એમાંથી પુષ્પનું સર્જન થાય જો સપુષ્પી વનસ્પતિ હોય, એમાં ફલનની ક્રિયા થાય અને એને પરિણામે ફળ સર્જાય. તો ફળના નિર્માણની ક્રિયા એને આપણે ફળ નિર્માણ અથવા બીજા શબ્દોમાં આપણે ફળ સર્જન તરીકે પણ ઓળખીએ છીએ. તો પુષ્પમાં કેટલાક ફેરફારો આવે છે એની આપણે વાત કરીએ તો કેવા પ્રકારના ફેરફારો આવશે એની આપણે ચર્ચા કરીએ. તો ફોર એક્ઝામ્પલ કે સામાન્ય અવસ્થામાં પુષ્પ જે છે એની અંદર આપણે વિચાર
જન્યુ કહેશું. આપણે પહેલા પણ વાત કરેલી હતી કે મોટા ભાગે જે નરજન્યુ હોય છે એ ચલિત હોય છે, એટલે કે મોટાઈ. જ્યારે માદા જન્યુ જે છે એ અચલિત હોય છે, એટલે કે એને આપણે કહીશું નોન મોટાઈ. તો નરજન્યુ અને માદાજન્યુનું જોડાણ કેવી રીતે થાય છે તો અહીંયા આપણે વાત કરીએ છીએ પુષ્પની. તો પુષ્પની અંદર આપણે નરજન્યુ તરીકે પરાગરજને એક્સપ્લેન કરીએ, પરાગરજ, અને માદાજન્યુની અંદર આપણે અંડક લઈએ. તો અંડકની અંદર આપણી જોડે અંડકોષ આવેલો છે. તો આ અંડકોષ જે છે હંમેશા માદાજન્યુનું કદ જે છે એ મોટું હોય. ફોર એક્ઝામ્પલ કે ધારી લઈએ કે આ એક અંડકોષ છે અને બીજી જે છે એ પરાગરજની અંદરથી આ ઉદાહરણ લઈએ પરાગરજ છે એની અંદર આવી પરાગરેખા વિકાસ પામે છે. તો બંનેનું જે જોડાણ સ્થાન થાય છે, જોડાણ થાય છે, તો આ જોડાણને પરિણામે યુગ્મનજ સર્જાય છે. યુગ્મનજ કે જેને આપણે ફલિતાંડ એટલે કે ઝાયગોટ તરીકે ઓળખીએ છીએ. 2n અવસ્થા એટલે કે દ્વિતીય અવસ્થા ધરાવે છે, ડિપ્લોઇડ સ્ટેજ છે. તો આવી રીતે ફલનની ક્રિયા થાય છે. હવે આપણે મેઈન પોઈન્ટ પર આવીએ. આપણે પ્રોસેસ સમજ્યા બાદ તો મેઈન પોઈન્ટ એવો છે કે ફળ નિર્માણની ક્રિયાની અંદર જ્યારે ફલન થાય છે તો ફલન થઈ જાય એટલે પુષ્પના અમુક ભાગો જે છે ને ખરી પડે છે. તો કયા ભાગો પુષ્પના ખરી પડે છે એની વાત કરીએ. તો ફલનની ક્રિયા બાદ વજ્રચક્ર, દલચક્ર, પુકેસર ચક્ર આ બધા ભાગો જે છે એ ખરી પડે છે. તો માત્ર કયા ભાગો વધે છે તો કે સ્ત્રીકેસરનો, બીજાશયનો વિસ્તાર ખરી પડતો નથી અને તે પોતાની અંદર કેટલાક ફેરફારો સર્જે છે. આ ફેરફારો દ્વારા ફળ નિર્માણ થાય છે. ફળ નિર્માણની સાથે સાથે બીજનું નિર્માણ પણ થશે. આ બે ક્રિયા જે છે હવે આપણે સમજીએ. તો આપણે લાસ્ટમાં ચર્ચા કરતા હતા ફળ નિર્માણની. તો જે ફલનની ક્રિયા થાય છે એ દરમિયાન સ્ત્રીકેસરના કેટલાક ભાગો જે છે એની અંદર મોટા ફેરફારો સર્જાય છે. તો એ કયા ભાગો છે જેમાં ફેરફાર સર્જાય છે? તો કે ફોર એક્ઝામ્પલ આપણે હમણાં વાત કરી કે બીજાશયના ભાગો જે છે એ મોટા ભાગે ફેરફાર કરે છે. તો જે ઉપરનો ભાગ છે આ બધા થઈ જાય છે, માત્ર આટલો વિસ્તાર જે છે આ બાકી રહી જાય છે. તો આ જે ભાગ છે કે જેને આપણે બીજાશય કહીએ છીએ, આ બીજાશયનું રૂપાંતરણ જે છે એ ફળમાં થઈ જશે અને એની અંદર અંડક આવેલું છે. તો આ અંડકનું રૂપાંતરણ જે છે એ બીજમાં થઈ જશે. તો આનો અર્થ એવો થયો કે જે તમે ફળ જુઓ છો એ બીજાશયનું રૂપાંતરણ છે અને તમે જે બીજ જુઓ છો એ અંડકનું રૂપાંતરણ છે. બીજી વસ્તુ કે બીજ જે છે એ અંદરની સાઈડ આવેલું હોય છે. હવે કોઈ ફળને તમે બારીકાઈથી ધારી લો છો તો ઉપરની બાજુ તમે જે જુઓ છો એ બાહ્ય ફલાવરણ છે, પછી અંદરની બાજુ અંતઃ ફલાવરણ, મધ્ય ફલાવરણ વચ્ચે આવેલું હોય છે. એવી રીતે બીજ આવેલું હોય છે. બીજ જે છે એ ફળની બાજુએ આવી ઘટકો ધરાવે કે જેને બીજાવરણ તરીકે ઓળખવામાં આવે છે. જે ફોતરા જેવી રચના છે આ ઉપરાંત બીજપત્ર પણ ધરાવે છે. તો આ અહીંયા સુધી આપણે જે જોયું હતું ફળ નિર્માણ. હવે આ ફળ નિર્માણ ઉપરથી તે થોડો નીટ બેઝ की कुछ भी बेस टॉपिक એક જોઈએ આપણે કે ખાસ કરીને આપણે જોયું કે ફળ નિર્માણ આપણે કરીએ છીએ એટલે કે બીજ નિર્માણ કે ફળ નિર્માણ. તો ફળ નિર્માણ અથવા તો બીજ નિર્માણ જે છે આ પ્રોસેસની અંદર જો આપણને કદાચ અર્ધીકરણ ગણવાનું કે તો આપણે કેવી રીતે ગણી શકાય? તો હવે ટોપિકની ચર્ચા કરવાની થોડા એક બે એક્ઝામ્પલ્સ લઈએ. તો સૌથી પહેલા આપણે જોઈએ
લઈશું લઘુ બીજાણુ જનન પ્લસ મહાબીજાણુ જનન. આ બેનો સરવાળો કરો અને ટોટલ તમારે જે અધિકરણ આવે એ ફળ કે બીજના નિર્માણમાં ઉપયોગી અધિકરણ જણાશે. તો હવે પહેલા આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. ફોર એક્ઝામ્પલ આપણે પહેલું ઉદાહરણ લઈએ કે 100 કેરી બનાવવા માટે ખાલી જગ્યા અધિકરણ જોઈએ. અને કેવી રીતે બીજું એક્ઝામ્પલ લઈએ કે 400 ઘઉંના બીજ બનાવવા માટે ખાલી જગ્યા અધિકરણની જરૂર પડે. ચાલો તો બે ઉદાહરણો આપણે જોયા છે, એની અંદર જોઈએ. તો પહેલા સોલ્યુશન જોઈએ. પહેલા તો 100 કેરી બનાવવા, કેરી ફળ છે, ખાલી જગ્યા તમારે અધિકરણ જોઈએ. તમને અધિકરણની સંખ્યા પૂછેલી છે. આપણે પહેલા પણ આગળ વાત કરી, બરાબર છે. જે ફોર્મ્યુલા આપેલું છે એમાં એવું છે કે જ્યારે ફળ કે બીજ નિર્માણ માટે તમારે અધિકરણ કાઉન્ટ કરવાના આવે, ગણવાના આવે, એ સમયે તમારે લઘુ બીજાણુ જનન અને મહાબીજાણુ જનન છે બંનેનો સરવાળો કરવાનો છે. બીજી વસ્તુ કે આપણે લઘુ બીજાણુ જનન અને મહાબીજાણુ જનન વિશે સામાન્ય માહિતી હોવી જોઈએ. કે ફોર એક્ઝામ્પલ કે લઘુ બીજાણુ જનનની જો વાત કરીએ આપણે, તો લઘુ બીજાણુ જનન જે છે આ પ્રોસેસ એક એવી પ્રોસેસ છે કે જેમાં એક પીએમસી માંથી 4 કોષો બને છે. એટલે કે એક અધિકરણથી તમને 4 કોષો જે છે નિપજમાં મળે છે. સેમ ટુ સેમ આપણે વાત કરીએ મહાબીજાણુ જનનની. તો મહાબીજાણુ જનન જે છે એમાંથી એક એમએમસી મેગાસ્પોર મધર સેલ જે છે એમાંથી 4 કોષો બને છે, 3 નાશ પામે છે, એક જ આગળ વધે છે. તો 1 એમએમસી gives 1 cell, એટલે કે એક અધિકરણથી માત્ર એક જ કોષ બનશે. તો અહીંયા હવે આપણે બેનો સરવાળો કરવાનો, ટોટલ કરવાનો છે. કઈ રીતે કરશું જોઈએ. તો પહેલા આપણે લઘુ બીજાણુ જનન જે છે ગણી લઈએ. ફોર એક્ઝામ્પલ કે હું અહીંયા આવી રીતે મેલ જે છે એની સંજ્ઞા દર્શાવું છું. એટલે નર માટેના અધિકરણ આપણે લઘુ બીજાણુ જનન જોઈ લઈએ. તો 100 કેરી બનાવવાની છે. તો ફોર એક્ઝામ્પલ કે મારે એક પીએમસી હોય એમાંથી 4 ઘટક બનતા હોય, તો અહીંયા મારે 100 બનાવવા હોય તો અધિકરણની સંખ્યા કાઉન્ટ કરવાની છે. તો 100 ભાગ્યા 4 એટલે 25, બરાબર છે. બીજા નંબર ઉપર આપણે ફિમેલના કાઉન્ટ કરીશું. એટલે કે માદા માટે વાત કરીએ ફિમેલ, તો એમાં એક કોષમાંથી એક જ બનશે. અહીંયા આપણે 100 બનાવવાના છે, તો 100 અધિકરણની જરૂર પડશે. વાત કરી ટોટલ, તો હવે શું કરશું આપણે, તો કે મેલ પ્લસ ફિમેલ બેનો ટોટલ કરીએ તો 100 પ્લસ 25 અથવા તો 25 પ્લસ 100, તો 125 અધિકરણ જે છે એની આવશ્યકતા રહેશે. બરાબર છે. બીજા નંબરનો એમસીક્યુ સેમ ટુ સેમ મેથડ છે, એ મુજબ આપણે ગણીશું. તો તમને કીધું છે કે તમારે 400 ઘઉંના બીજ બનાવવાના છે. સેમ ટુ સેમ ફળ હોય કે બીજ હોય, ફોર્મ્યુલા એક જ છે આપણી જોડે. 400 ઘઉંના બીજ બનાવવા માટે ખાલી જગ્યા અધિકરણ જોઈએ. તો સોલ્યુશનનો વિચારીએ. સૌથી પહેલા મેલ માટેની વાત કરીશું આપણે. તો આપણે એક માંથી 4 ઘટકો બનતા હતા, 4 કોષો બનતા હતા. તો 400 બનાવવા માટે કેટલાની જરૂર પડે? 400/4 100, બરાબર છે. 100 અધિકરણ જે છે અહીંયા તમને જોવા મળ્યું. સેકન્ડ વન આપણે વાત કરીએ ફિમેલ માટે. તો ફિમેલમાં એક કોષ એક અધિકરણથી એક જ ઘટક બનાવવો હતો. તો અહીંયા 400 બનાવવાના છે, તો એના માટે આપણે કાઉન્ટ કરીએ તો 400 આવશે. તો અહીંયા 100 અને ત્યાં 400, એટલે કે મેલ જે છે એ 100 મળી ગયા, ફિમેલ જે છે એ 400 મળી ગયા. ટોટલ તમને મળશે 500 અધિકરણ. તો 500 અધિકરણ જે છે એ ટોટલ તમારી જરૂર પડશે. તો આ રીતે તમને લઘુ બીજાણુ જનન અને મહાબીજાણુ જનનના કોન્સેપ્ટ ઉપર ફળ નિર્માણ અને બીજ નિર્માણની અંદર કેવી રીતે તમે સંખ્યા ગોતી શકો, બરાબર છે, જાણી શકો છો.
તો અહીંયા આપણે જે ફળના પ્રકાર જોઈએ છીએ એ બધા પ્રકાર નિર્માણના આધારે છે. નિર્માણના આધારે ફળના પ્રકારની વાત કરીએ તો આપણે ત્રણ મુખ્ય પ્રકારો જોવાના છે. ત્રણ મુખ્ય પ્રકાર જે છે એ જોવાના છે. તો કયા કયા ત્રણ મુખ્ય પ્રકાર છે તો એની વાત કરીએ તો પહેલા નંબર ઉપર આવશે સત્ય ફળ, બીજા નંબર ઉપર વાત કરીએ કૂટ ફળ અને ત્રીજા નંબર ઉપર વાત કરીએ પાર્થેનોકાર્પિક્સ ફળ. એને બીજા શબ્દોમાં અસંયોગી ફળ તરીકે ઓળખવામાં આવે છે. તો સૌથી પહેલા આપણે વાત કરીશું સત્ય ફળ. તો સત્ય ફળની વ્યાખ્યા શું થશે? તો ખાસ કરીને જે ફળ બીજાશયમાંથી ઉત્પન્ન થાય છે આ ફળને સત્ય ફળ કહે છે. તો જે ફળ જે છે એ બીજાશયમાંથી ઉત્પન્ન થાય છે આવા ફળને આપણે સત્ય ફળ તરીકે ઓળખશું. તો મોસ્ટ ઓફલી બધા જે ફળો જે છે ખાસ કરીને સત્ય ફળ હોય છે, કેરી છે, જેવા ફળો જે છે ચીકુ, આ બધાને આપણે સત્ય ફળના ઉદાહરણમાં લઈ શકાય. તો સત્ય ફળ જે છે એ પણ આગળ જઈને સત્ય ફળ જે છે એ પણ આગળ જઈને બે ભાગમાં ડિવાઈડ થાય છે, વિભાજિત થાય છે. એમાં એક છે રસાળ ફળ અને બીજા નંબર ઉપર છે શુષ્ક ફળ. તો રસાળ ફળ આપણે કોને કહીશું? તો જે ફળ જે છે એનું ફલાવરણ જે છે એ રસાળ હોય છે. રસાળ અથવા તો માસલ ફલાવરણ ધરાવતા ફળ જે છે એને આપણે રસાળ ફળ કહીશું. ઉદાહરણ તરીકે કેરી છે, ટામેટા છે, નારંગી જે છે, આ બધા જે છે એ રસાળ અને માસલ ફલાવરણ ધરાવે છે, એટલા માટે આપણે રસાળ ફળ કહીશું. બીજા નંબર પર વાત કરીએ શુષ્ક ફળની. તો જે ફળ શુષ્ક એટલે કે સૂકા ફલાવરણો ધરાવે છે એને આપણે શુષ્ક ફળ કહીશું. ફોર એક્ઝામ્પલ મકાઈ, મગફળી, આ બધા જે છે એ શુષ્ક ફળના પ્રકારો છે. સેકન્ડ નંબર ઉપર જોઈએ કૂટ ફળ. તો જો સત્ય ફળ અને કૂટ ફળ આપણે જોઈએ તો જ આપણને એવું લાગે કે ઓપોઝિટ છે, વિરોધી છે. તો સેમ ટુ સેમ એની વ્યાખ્યા જે છે ને એને આપણે ગોઠવી નથી પણ આની ઓપોઝિટ આમાં લખી નાખી. તો યાદ રાખો કે સત્ય ફળમાં આપણે શું વ્યાખ્યા કરી કે જે ફળ બીજાશયમાંથી ઉત્પન્ન થાય એ ફળને આપણે શું કહેતા? સત્ય ફળ. તો અહીંયા થોડી ઊંધી કરી રાખો કે બીજાશય સિવાયના કોઈ ભાગમાંથી ઉત્પન્ન થતું ફળ જે છે એને આપણે શું કહેશું? કૂટ ફળ કહેશું. તો જે ફળ બીજાશય સિવાયના ભાગમાંથી ઉત્પન્ન થાય છે આવા ફળને શું કહેશું આપણે? કૂટ ફળ તરીકે આપણે ઓળખીએ છીએ. તો બીજાશય સિવાયના ભાગમાંથી ઉદ્ભવે છે એને આપણે કૂટ ફળ કહીશું. તો કૂટ ફળ જે છે એના ઉદાહરણ અગત્યના છે. એની અંદર આપણે વાત કરીએ સફરજન. તો સફરજન જે છે એમાં ખાસ કરીને જે આપણે ફળ ખાઈએ છીએ એનો પુષ્પાસનનો ભાગ છે. આમાં પુષ્પાસન જે છે એ ફળ તરીકે વર્તે છે. તો જોઈએ ફોર એક્ઝામ્પલ કે આ આપણું સફરજન છે, બરાબર છે. તો સફરજનનો જે આ પાર્ટ છે, આપણો ભાગ કે જેથી બીજ ઉત્પન્ન થાય છે, જે આપણે ખાતા નથી પરંતુ ફેંકી દઈએ છીએ, આ ખરેખર જે છે આ એનો મુખ્ય ફળનો ભાગ છે, એટલે કે આ બીજાશયનો ભાગ છે. અને આ જે ભાગ જે છે એ પુષ્પાસનનો ભાગ છે. એવી રીતે બીજા નંબર પર જો આપણે વાત કરીએ કાજુની. તો કાજુ જે છે એમાં પુષ્પાક્ષ ખાસ કરીને અસરગ્રસ્ત થાય છે. તો કાજુની વાત કરીએ તો એની અંદર આવી રીતે પુષ્પાક્ષનો જે વિસ્તાર છે એ ફળ તરીકે સર્જાય છે. કાજુ જે છે એમાં પુષ્પાક્ષ
ફળ તરીકે સર્જાય છે. બીજા નંબર પર વાત કરીએ તો ફળો વિશે ખૂબ જાણકારી મેળવીએ તો જે સ્ટ્રોબેરી જે છે વિશ્વમાં એકમાત્ર એવું ફળ છે કે જેના બીજ જે છે જનરલી શું હોય છે કે ફળની અંદર બીજ જે છે એ ફળની અંદર જ હોય, પરંતુ સ્ટ્રોબેરી એક એવું બીજ ફળ છે કે જેમાં બીજ જે છે એની સપાટી પર જોવા મળશે. છેલ્લો પોઈન્ટ એ છે પાર્થેનોકાર્પિસ, જેને આપણે કહીએ છીએ અસંયોગી ફળ. હવે આખી પ્રોસેસ છે આપણે છેલ્લે અભ્યાસ કરવાનો છે કે શબ્દ છે અસંયોગી જનન. ખાસ સમજવાનો શબ્દ છે. તો જનરલી કેસમાં શું થતું હોય છે કે ફલનની ક્રિયા છે એમાં નર અને માદા બે ભેગા થતા હોય છે, પણ અસંયોગી જનન એક વિશિષ્ટ પ્રકારની ક્રિયા છે કે જેમાં ખાસ કરીને અંડકોષનું ફલન થયા વગર, બરાબર છે, ફલનની ક્રિયા પૂર્ણ કરવામાં આવે છે. તો અહીંયા આપણે એવું લખીશું કે માદા એટલે કે અંડકોષના ફલનની ક્રિયા કર્યા વગર ફળ નિર્માણની ક્રિયા થાય છે. ક્રિયા થાય તો આવા ફળને પાર્થેનોકાર્પિક્સ ફળો કહેવાય, કે જેને અસંયોગી ફળો કહીએ છીએ. અસંયોગી જનનની ક્રિયા, બરાબર છે. તો આવા ફળને પાર્થેનોકાર્પિક્સ અસંયોગી ફળ કહેવાય અને આ ક્રિયાને અસંયોગી જનન કહેવાય. તો સીધા આપણે મેઇન પોઈન્ટ ઉપર આવીએ. અસંયોગી ફળ શું છે? તો આ ફળની અંદર અસંયોગી જનન દ્વારા ફલનની ક્રિયા થાય છે. અસંયોગી જનન વિશે ગભરાવાની કોઈ જરૂર નથી, આપણે બધી માહિતી આપી દીધેલી છે. આથી આવા ફળોને પાર્થેનોકાર્પિક્સ અથવા તો અસંયોગી ફળ તરીકે આપણે ઓળખશું. તો આ ફળની અંદર કોનો સમાવેશ થાય છે? તો ખાસ કરીને કેળા, બીજ રહિત ફળો જે છે આ બધા પાર્થેનોકાર્પિક્સ ફળોની અંદર સમાવી શકાય. બીજું મહત્વની વાત એ છે કે આપણે 11મા ધોરણમાં અભ્યાસ કર્યો એ મુજબ PGRS, કે જેનું પૂરું નામ થાય પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ, એટલે કે પ્લાન્ટ એટલે કે વનસ્પતિ, ગ્રોથ એટલે કે વૃદ્ધિ, રેગ્યુલેટર્સ એટલે કે નિયામક. ઇન શોર્ટમાં આપણે કહીશું PGRS. આની અસર સૌથી વધારે થાય છે. અસર સૌથી વધુ થાય છે. તો આ હતા ફળોના મુખ્ય 3 પ્રકારો. તો હવે આપણે ચર્ચા કરીએ આપણા છેલ્લા બે ટોપિક સાથે જોવાનું છે. એમાં પહેલો ટોપિક જે છે એ અસંયોગી જનન છે અને બીજો એક ટોપિક જે છે આપણે નામ આપીશું બહુભ્રૂણતા. તો બંને ના ટોપિકો છે, બે માર્કમાં પૂછાઈ શકે. તો સૌથી પહેલા અસંયોગી જનન શું છે? તો આના પહેલાના ટોપિકમાં આપણે ચર્ચા કરેલી અસંયોગી ફળો, પાર્થેનોકાર્પિક્સ ફળો. તો અસંયોગી જનનની ક્રિયામાં ખાસ કરીને અંડકોષના ફલન વગર ફલનની ક્રિયાને આગળ વધારવામાં આવે છે. તો એને આપણે કહીશું અસંયોગી જનન. અને અસંયોગી જનનથી સર્જાતી જાત અસંયોગી જાત તરીકે ઓળખાય છે. બીજા નંબર પર વાત કરીએ બહુભ્રૂણતાની. તો બહુભ્રૂણતામાં શું થાય છે? તો કે ઘણી વખત વનસ્પતિના ફળ એકથી વધુ ભ્રૂણ એટલે કે એમ્બ્રિયો ધરાવે છે અને આ ક્રિયાને બહુભ્રૂણતા પોલીએમ્બ્રિયોની તરીકે ઓળખવામાં આવે છે, કે જેની અંદર નારંગી, મોસંબી, તમાકુ આ બધી વનસ્પતિઓ જે છે એ બહુભ્રૂણતા ધરાવે છે. કદાચ એક શબ્દ જે છે હજુ તો રાખવો છે આ ભ્રૂણ. તો થોડી ચર્ચા એના વિશે
સ્ટેજ કહેશું. ડિપ્લોઇડ સ્ટેજ. બરાબર છે? તો આ ડિપ્લોઇડ સ્ટેજ બનેલું છે ને આપણી જોડે ડિપ્લોઇડ સ્ટેજ જે છે એ આવી અવસ્થા છે, બે કોષો ધરાવે છે. તો આ બે કોષો ધરાવતી જે અવસ્થા છે ને જેને આપણે યુગ્મનજ અથવા તો ફલિતાંડ કહીએ છીએ, ઝાયગોટ 2a વાળી અવસ્થા છે. આમાં સતત સમવિભાજનની ક્રિયા થશે. તો જે સમવિભાજનની ક્રિયા થશે એના એના કોષોની સંખ્યા કે છે કન્ટીન્યુઅસ વધતી જશે. તો કોષોની સંખ્યા જે વધે છે આ વધેલી સંખ્યા ક્યાંથી ભેગી મળી જાય અને ઘણા બધા કોષો વાળી અવસ્થા જ્યાં બનાવે છે આ જે છે